26 જુલાઈ 2008 અમદાવાદમાં સામાન્ય શનિવાર. કોઈ બજારમાં ખરીદી કરી રહ્યું હતું, કોઈ બસમાં ઘરે જઈ રહ્યું હતું, કોઈ પરિવાર સાથે બહાર નીકળ્યું હતું અને અચાનક માત્ર 70 મિનિટમાં એક પછી એક 21 બોમ્બ વિસ્ફોટ. મણિનગર, ઈસનપુર, નરોડા, સારંગપુર, બાપુનગર, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું. 56 લોકોના મૃત્યુ, 200 થી વધુ લોકો ઘાયલ થયા. પણ આતંકવાદીઓનો પ્લાન અહીં પૂરો થયો નહોતો, કારણ કે તેમણે એક એવી ક્રૂરતા કરી હતી કે જેની કલ્પના પણ મુશ્કેલ છે. જે લોકો પ્રથમ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આતંકવાદીઓને પણ આ ખબર હતી. તેમણે હોસ્પિટલના પાર્કિંગ અને આસપાસ પણ બોમ્બ મૂક્યા હતા. વિચાર કરો, જે લોકો જીવ બચાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં પણ મૃત્યુ તેમની રાહ જોઈ રહ્યું હતું. આ માત્ર આતંકવાદ નહોતો, આ માનવતાની વિરુદ્ધનું યુદ્ધ હતું. આ હુમલાની એક એવી કહાની છે જેને સાંભળ્યા પછી કદાચ તમે થોડા સમય માટે શાંત થઈ જશો. યશ વ્યાસની કહાની. તે દિવસે યશ પોતાના પિતા અને મોટા ભાઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો તેમને એક ઓળખીતાને જોવા. પણ હોસ્પિટલની બહાર થયેલા વિસ્ફોટે બધું બદલી નાખ્યું. એક જ ક્ષણમાં યશના પિતા મૃત્યુ પામ્યા, મોટો ભાઈ પણ જીવતા રહ્યા નહીં અને યશ ગંભીર રીતે ઘાયલ થયો. એક બાળક એ જ એક દિવસે તેના પિતા અને ભાઈ બંનેને ગુમાવી બેઠો. વર્ષો પછી જ્યારે તેણે પોતાના અનુભવ વિશે વાત કરી ત્યારે તેણે કહ્યું કે સૌથી મુશ્કેલ ક્ષણ માત્ર વિસ્ફોટ નહોતો, પણ ત્યાર પછીનું આખું જીવન હતું. એવો ઘા જે ક્યારેય સંપૂર્ણ રીતે ભરાયો નહીં. આંકડાઓમાં આપણે 56 મૃત્યુ વાંચીએ છીએ, પણ દરેક આંકડાની પાછળ એક પરિવાર હતો, એક અધૂરી જિંદગી હતી, એક તૂટી ગયેલું ઘર હતું. અને સૌથી મોટો પ્રશ્ન, શું આ માત્ર અમદાવાદ સાથે જ બન્યું હતું? ના, તે સમય એવો હતો કે ભારતમાં આતંકવાદ જાણે સામાન્ય સમાચાર બની ગયા હતા. મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ, માત્ર 11 મિનિટમાં 7 વિસ્ફોટ, 180 થી વધુ લોકોના મોત, 700 થી વધુ ઘાયલ. જયપુર, ભીડભાડવાળા બજારમાં શરેબંધ વિસ્ફોટ, 60 થી વધુ લોકોના મૃત્યુ. તે જ વર્ષે અમદાવાદ અને ત્યારબાદ 26 નવેમ્બર 2008 મુંબઈ, તાજ હોટેલ, ઓબેરોય, CST, નરીમન હાઉસ, 166 લોકોના મૃત્યુ. લગભગ 3 દિવસ સુધી ભારતની આર્થિક રાજધાની આતંકવાદીઓના કબજામાં રહી. આ બધી ઘટનાઓ અલગ અલગ નહોતી. આ એક એવો સમય હતો જ્યારે દેશ વારંવાર આતંકવાદનો શિકાર બનતો હતો. દર થોડા મહિનામાં એક નવો વિસ્ફોટ, એક નવી તપાસ, એક નવી પ્રેસ કોન્ફરન્સ અને પછી આગળની ઘટનાની રાહ. પણ 2014 પછી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. એનો અર્થ એવો નથી કે આતંકવાદનો ખતરો સંપૂર્ણ સમાપ્ત થઈ ગયો છે. પઠાણકોટ થયું, ઉરી થયું, પુલવામા પણ થયું, પરંતુ ભારતનો જવાબ બદલાયો. ઉરી પછી સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામા પછી બાલાકોટ એર સ્ટ્રાઇક. આંતરિક સુરક્ષા માટે ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશન વધ્યું. NIA ને વધુ સશક્ત બનાવવામાં આવ્યું. આતંકવાદી નેટવર્ક સામે સતત કાર્યવાહી શરૂ થઈ. દેશના મોટા શહેરોમાં લાંબા સમય સુધી એવા સિરિયલ બ્લાસ્ટ ફરી જોવા મળ્યા નથી, જે એક સમયે સામાન્ય લોકોના મનમાં રોજ ભય ઊભા કરતા હતા. આતંકવાદનો ખતરો આજે પણ છે, પણ ભારતની પ્રતિક્રિયા હવે પહેલા જેવી નથી. હાલમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મળી. કેટલાક માટે આ કદાચ માત્ર કોર્ટનો એક વધુ ચુકાદો હશે, પરંતુ યશ વ્યાસ જેવા લોકો માટે આ વર્ષો સુધી ચાલેલી પીડાની એક કાનૂની પડાવ છે. સજા તેમના પિતાને પાછા લાવી શકશે નહીં, તેમના ભાઈને જીવતા નહીં કરી શકે. 56 પરિવારોની ખાલી જગ્યા ક્યારે ભરાઈ નહીં શકે. પણ ન્યાય માત્ર ભૂતકાળ માટે નથી હોતો, ન્યાય ભવિષ્ય માટે પણ હોય છે. કારણ કે જ્યારે આતંકવાદીઓને ખબર પડે છે કે વર્ષો પછી પણ દેશ તેમને શોધશે, કોર્ટ સુધી લાવશે અને કાયદા મુજબ સજા આપશે, ત્યારે એ માત્ર એક ચુકાદો નથી રહેતો, એ દેશનો સંદેશ બની જાય છે કે ભારતમાં નિર્દોષ લોકોના લોહીનો હિસાબ મોડો થઈ શકે છે, અધૂરો નહીં રહે.